અમદાવાદ મહાનગરપાલિકાની જેમ ઔડા દ્વારા ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 10 દિવસમાં ગોદાવી, અસલાલી, મહેમદાબાદ, સાંતેર સહિતના વિસ્તારોમાં 150થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે। ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 457 ગોદાવીના અમલીકરણ અંતર્ગત 100થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે। મોજે, નિધરાડ, ગોદાવી, ચેકલાની ટીપી સ્કીમનો સુઆયોજિત વિકાસ અને અમલ થાય, વાહન વ્યવહાર સરળતાથી શક્ય હેતુસર મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર 438 તેમજ 439 ટીપી સ્કીમ સરકાર દ્વારા ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં નોટિસ કાર્યવાહી કરી ટીપી સ્કીમમાંથી પસાર થતા 36 તથા 30મી રોડની ટીપી રોડમાં આવતું બિન અધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું છે। જેમાં અમને શું કરી રહ્યા છે સિનિયર ટાઉન પ્લાનર ઔડાના અધિકારી ભાવિન મેવાડા, તેમને આપણે ગયા વીકમાં એક તો મોજે અસલાલી ટીપી સ્કીમ નંબર 129 અસલાલી જેતલપુરમાં અમદાવાદ મુંબઈ હાઈવેને સમાંતર જે 12 મીટરનો સર્વિસ રોડ હતો, જેમાં લોકોને ટ્રાફિકનું અડચણ પડતી હતી। એમાં ઘણા બધા 100 જેટલા બાંધકામો હતા, નાના મોટા રહેણાંક, ગોડાઉન, નાની દુકાનો, અનુચિત બાંધકામ, એ આપણે એક વીકનો પ્રોગ્રામ કરી પોલીસ પ્રોટેક્શન સાથે આપણે દૂર કરવામાં આવ્યા છે। જોડે જોડે આપણે મહેમદાવાદમાં પણ ટીપી સ્કીમ નંબર 2માં ટીપીના રોડમાં આવતા દબાણો, જેથી લોકોને ટ્રાફિકની અડચણ પડતી હતી અને આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા માટે પણ જે તકલીફ પડતી હતી, એ બધા પણ આપણે 100 અધિકારીઓની ટીમ લઈ અને આપણે દૂર કરવામાં આવ્યા છે ખાસ। અને એની સાથે પેરેલલ આપણે ગોદાવી, નિધરાડમાં ટીપી સ્કીમ નંબર 457, 438, 439માં ડ્રાફ્ટ ટીપી સ્કીમ સરકારશ્રી દ્વારા સેન્કશન થઈ હતી, એના બાકીના જે રોડ ઓપનિંગનું કામગીરી બાકી હતું, એ પણ આપણે એક પ્રોજેક્ટ સ્વરૂપમાં લઈ અને 15 દિવસ સ્ટાફને ત્યાં ફિલ્ડ પર રાખી અને ટીપીના તમામ રોડો ઓપન કર્યા છે, જેથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટની આપણે બનાવી શકીએ। આપે સાંભળ્યા હતા સિનિયર ટાઉન પ્લાનર ઔડાના અધિકારી ભાવિન મેવાડા। તેમણે જણાવ્યું કે નિધરાડ, ગોદાવી, ચેકલાની ટીપી સ્કીમ અંતર્ગત 35 કિલોમીટરનો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરીથી સાણંદ તથા ગોદાવી વચ્ચે અવરજવર માટે બીજો વિકલ્પ ઊભો થશે અને ભવિષ્યમાં આ રસ્તો ખુલ્લો થવાથી સાણંદ ગામમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટશે। दर्शक मित्र, आवाज वीडियो જોવા માટે एन कवरेज ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।